ટેલિગ્રામ પર રીનીટ 2026 આ પરીક્ષાને લઈને પેપર લીક થઈ ગયું હોવાની વાત કહી એક સંગઠિત મહાકૌભાંડ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે, જેની માહિતી આપવા માટે ખાસ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ટેલિગ્રામ એપ્લિકેશન પર સક્રિય કેટલીક ભેદી ચેનલો દ્વારા રીનીટ 2026નું પેપર લીક થઈ ગયું હોવાના દાવા કરી વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ઉસેટવાનું એક સંગઠિત નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. આ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પરંતુ પરીક્ષા પ્રણાલી અને યુવા પેઢીના ભવિષ્ય પર સીધો હુમલો છે. આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી અને ચોંકાવનારા તથ્યો વિશે વાત કરીએ તો કરોડોની ઉઘરાણી કરવામાં આવી. એક શંકાસ્પદ ચેનલના દાવા મુજબ અત્યાર સુધીમાં 7,901 જેટલા લોકો પાસેથી રીનીટ પેપરના નામે આશરે 5,74,00,000થી વધુ જેટલીની માતબર રકમ વસૂલવામાં આવી છે. ખાસ કરીને રીનીટ લીકર નામની ચેનલ ચલાવતો રાઘવ સર નામનો શખ્સ અત્યંત શંકાસ્પદ રીતે કાર્યરત છે. તેની પાસે ઉપલબ્ધ સ્પષ્ટ ઓડિયો રેકોર્ડિંગમાં આ વ્યક્તિ અગાઉ પણ પેપર લીક કરાવ્યાની કબૂલાત કરતો સંભળાય છે. એટલું જ નહીં, આ કૌભાંડમાં એક એમએલએની સીધી સંડોવણી હોવાનું અને આખું સિસ્ટમ છે, કશું નહીં થાય તેવો બેફામ દાવો પણ રેકોર્ડિંગમાં કરવામાં આવી રહ્યો છે. શંકાના ઘેરામાં રહેલી મુખ્ય ટેલિગ્રામ ચેનલો જે વિશે પણ માહિતી આપવામાં આવી છે. આ એક સાયબર ફોરેન્સિક તપાસની વિશે વાત કરીએ તો સમગ્ર ટેલિગ્રામ નેટવર્ક અને ઉપરોક્ત તમામ ચેનલોની તાત્કાલિક સાયબર ફોરેન્સિક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ફાઇનાન્શિયલ ટ્રેકિંગ કરવામાં આવે, ઓળખ અને ધરપકડ કરવામાં આવે, ઓડિયો રેકોર્ડિંગની ચકાસણી થાય, નિષ્પક્ષ એસઆઈટીની રચના થાય. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આ તમામ ટેલિગ્રામ ચેનલોને તાત્કાલિક બ્લોક અથવા તો સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. एक भी क्वेश्चन बिना पेमेंट के नहीं दिया जाता है. अगर आपको ऐसा लग रहा है कि एक या दो क्वेश्चन मिल जाएगा बिना पेमेंट के, तो वो हमारे पास मैसेज ना करें. जिनको चाहिए सिर्फ वही मैसेज करें. जिन्होंने हमारे पास से पहले बाय किया था उनको पता है कितना ओरिजिनल देते हैं, कितना नहीं देते. 180 के 180 क्वेश्चन मैच होते हैं. अगर एक क्वेश्चन भी मिस होता है तो आप पूरा पेमेंट हमसे लेके जा सकते हो. ट्रस्टेड ब्रांड है, काफ़ी टाइम से पेपर्स लीक कर रहा है. मैं तुम्हें पहले ही बोल दे रहा हूँ, अगर कोई तुम्हें 10,000, 12,000, 15,000 में पेपर दे रहा है वो ये पूरा, तो मत खरीदना. स्कैम हो जाओगे, स्कैम हो जाओगे. मत खरीदना अगर कोई 10 या 12,000 में पेपर देता हो, क्योंकि मिनिमम 50,000 से नीचे पेपर नहीं मिलेगा पूरा. ठीक है, तो मत खरीदना किसी से. अगर तो उससे भी नीचे अगर आपको पेपर दे रहा है कोई, अगर हम पे ट्रस्ट नहीं है तो किसी के पास से मत खरीदना 10, 12,000, 15,000 में, क्योंकि वो स्कैम हो जाएगा आपके साथ. ठीक है. મિત્રોનું ખૂબ ટૂંકી નોટિસમાં હાજર થયા તે બદલ આપ બધા મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આજે પ્રેસ વાર્તાનો મુદ્દો છે કે વર્તમાનમાં લેવાયેલી નીટની પરીક્ષા જે 3 મે 2026ના રોજ લેવાયેલી હતી અને એનું પેપર એ લીક થયું હતું. લગભગ 23 લાખ જેટલા વિદ્યાર્થીઓનું ક્યાંક ને ક્યાંક ભવિષ્ય બરબાદ કરવામાં આવ્યું. અને એમાં પણ હવે જ્યારે ફરીથી 21 જૂનના રોજ જ્યારે રીનીટની પરીક્ષા લેવા જઈ રહ્યા છે ત્યારે એની અંદર અત્યારે વર્તમાનમાં આ પેપર લીક કરવાનું એક સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે. એક આ સિસ્ટમેટિક સ્કેમ છે અને તેની સાથે સાથે જે નેક્સસ જે લોકો ચલાવી રહ્યા છે એ નેક્સસ ફરીથી જે ભૂતકાળની જે મોડસ ઓપરેન્ડી હતી એ જ મોડસ ઓપરેન્ડીના આધારે એટલે કે ટેલિગ્રામ એપ્લિકેશનના આધારે અત્યારે ઉઘરાણા ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે. અત્યારે જોવા જઈએ તો ટેલિગ્રામની અંદર રીનીટ લીકર કરી અને એક ટેલિગ્રામ ગ્રુપ બનેલું છે અને એક વ્યક્તિ જે છે જે વ્યક્તિનું નામ છે રાઘવ સર, એ રાઘવ સર કરી અને આખું જે આ ટેલિગ્રામની અંદર આ વ્યક્તિ જે છે એ ગ્રુપ અત્યારે ચલાવી રહ્યા છે, જે પોતાનું નામ રાઘવ સર આપી રહ્યા છે અને રીનીટ લીકર તરીકે ટેલિગ્રામની અંદર એક ગ્રુપ ચાલે છે. એક પેપર જે છે એનો ભાવ અત્યારે 10 લાખ રૂપિયા એ રાખવામાં આવ્યો છે. એડવાન્સ પેટે જે રકમ છે એ 30,000 થી 60,000 રૂપિયા રકમ અત્યારે લેવામાં આવી રહી છે. અને લગભગ જે એમનો ક્લેમ છે એટલે કે રાઘવ સરનો જે ક્લેમ છે એમાં અત્યાર સુધીમાં 5,74,40,00,000 રૂપિયાના ઉઘરાણા કરવામાં આવ્યા છે. એક વ્યક્તિ પાસેથી કોઈ જગ્યાએથી 30,000, કોઈ જગ્યાએથી 50,000 ને કોઈ જગ્યાએથી 60,000 રૂપિયા એ અલગ રીતે કહી શકે કે ક્યુઆર કોડના માધ્યમથી અલગ રીતે માગવામાં આવી રહ્યા છે. અને આ જે પેપર જે છે એ પેપર ભૂતકાળની જે મોડસ ઓપરેન્ડી હતી એ પ્રમાણે કે પીડીએફ ફોર્મેટની જે ફાઇલ હોય એ પીડીએફ ફોર્મેટની ફાઇલ એટલે કે પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ એ મોકલવામાં આવે છે અને એ પાસવર્ડ પ્રોટેક્ટ ફાઇલ મગાવી અને વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. અને જે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ બેંક એકાઉન્ટ આ છે અને આ બેંક એકાઉન્ટની અંદર વિદ્યાર્થીઓ પાસે એ પૈસા માંગવામાં આવી રહ્યા છે. गुजरात, मैं शुभम बीरेन ठाकर हूँ. मैं एक विद्यार्थी हूँ और मैंने पूर्व नीट 2023 और 24 में इस एग्ज़ाम को दिया है और अभी मैं अपनी
कॉलेज लाइफ कंटिन्यू कर रहा हूँ। मेरे जूनियर्स के द्वारा मुझे संपर्क करने में आया कि टेलीग्राम ऐप पे अलग अलग ग्रुप्स बनाए हुए हैं, जिससे जो नीट का पेपर है और जो रीनीट का पेपर अभी जो होने वाला है उस पेपर को लीक करने की बात कर रहे हैं। इनिशियली मुझे लगा ये मस्ती मजाक है, किसी ने ऐसे ही स्कैम करने के लिए ग्रुप बना दिया है, बट जब इन ग्रुप में मैं एंटर हुआ, मैं ऐड हुआ अलग अलग लिंक्स के थ्रू, अलग अलग उनमें कुछ छोटे मोटे टोकन अमाउंट्स भी आपको देने पड़ते हैं उन ग्रुप में एंटर करने के लिए, 200 रुपये, 250 रुपये, 5000 रुपये, ऐसी अलग अलग रकम। और टेलीग्राम ऐप की जो एक स्टार अमाउंट होती है, जो स्टार आपको खरीदने पड़ते हैं, उसके थ्रू आप उन ग्रुप्स में एंटर करते हैं। और ये एक ग्रुप सिंगल पर्टिकुलर ग्रुप नहीं होते, ये ग्रुप के अंदर एक ग्रुप वेब है, यानी कि आप एक ग्रुप में एंटर किए तो उसमें पीडीएफ के लिए अलग ग्रुप है, पासवर्ड के लिए अलग ग्रुप है, अनाउंसमेंट के लिए अलग ग्रुप है, वैसे 10 अलग अलग ग्रुप वैसे हमारे कांटेक्ट में है। और उन अलग अलग ग्रुप के एडमिन्स लाइव आते थे, एक लाइव कॉन्फ्रेंस करते थे और उस पे बोलते थे कि आपको इतना टोकन अमाउंट देना है, हम इस तारीख को आपको ये पेपर प्रोवाइड कर देंगे। अभी इन टोकन अमाउंट्स में अगर आप देखें तो इनका स्टार्ट होता है CUET UG से, जिसमें 10,000 की मांग है। फिर नीट पे जब आते हैं तो री नीट के पेपर के लिए 30,000 रुपये और 30,000 से लेकर 60,000 रुपये हमारे से टोकन अमाउंट में मांगी गई, और टोटल पेपर की अमाउंट 10 लाख रुपए थी। और जिसमें एक PDF जो रीनीट.bio.pdf करके एक PDF थी, जिसे हमने साइबर क्राइम सेल में दिया है, और वो पासवर्ड प्रोटेक्टेड PDF थी, और वो ग्रुप में मुझे एंट्री नहीं दी गई, लेकिन अलग अलग ग्रुप्स का एक पूरा नेटवर्क और वेब बना के रखा है। ये सारी इंफॉर्मेशन जब मेरे पास आई तो मैंने अलग अलग एडमिन से बात की, जिसमें एक राघव सर करके हैं, जिनका ओरिजिनल नेम है राहुल कल्याण, वैसा उनका बैंक डिटेल्स में नाम आ रहा है और वो खुद को राघव सर के नाम से पहचानते हैं। राघव सर कहते हैं, मेरे साथ वो कॉल पे आए और वो कहते हैं कि इन्होंने इससे पहले जो नीट का पेपर, इस साल नीट 2026 का पेपर था, वो उन्होंने फोड़ा है। 35 लाख रुपए में उन्होंने ये पेपर खरीदा है, और उन्होंने मेरे सामने एक शर्त रखी कि ये चीज मैं अगर बाहर रिवील करूंगा तो उनको कुछ तकलीफ नहीं होगी, क्योंकि उनके नेटवर्क, ये पूरा एक माफिया का नेटवर्क है और इस नेटवर्क में MLA लोग इन्वॉल्व है, और उन्हें कुछ तकलीफ नहीं होगी, बट हमें जरूर तकलीफ होगी और वो लोग इजीली निकल जाएंगे। और इनके अलग अलग कोडवर्ड है, जैसे टेलीग्राम ऐप एक ऐसा ऐप है जिसमें आप आपकी आइडेंटिटी छुपा सकते हैं। मिनिस्ट्री ऑफ होम अफेयर्स ने अपनी 2023-24 की रिपोर्ट में भी कहा है कि 22,000 साइबर कंप्लेंट्स टेलीग्राम ऐप के विरुद्ध हुई थी, फिर भी आज तक इन पे कुछ प्रॉपर एक्यूरेट एक्शन लिया जाता नहीं है। टेलीग्राम ऐप में आप आपकी आइडेंटिटी छुपा सकते हैं, आपका नंबर हो, आपका ईमेल आईडी हो, आपका फोटो हो। 250 से 300 रुपए में प्रीमियम सब्सक्रिप्शन के माध्यम से आप टेलीग्राम ऐप में अपनी पूरी आइडेंटिटी छुपा सकते हैं और सरकार भी इसे ट्रेस नहीं कर पाएगी। ये टेलीग्राम ऐप्स की टर्म्स एंड कंडीशंस में है।